રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને સંબોધન કર્યું હતું। યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાશે। ત્રંબા ખાતે આર્મી ટ્રેનિંગનું 6 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ અમદાવાદથી ઝડપાયેલા આતંકવાદી વિશે જણાવતા કહ્યું હતું કે શ્રીલંકાથી અમદાવાદ સુધી આતંકવાદીઓ આવી પહોંચ્યા હતા, જેને એટીએસે ઝડપીને કોઈ મોટી ઘટના બનતી અટકાવી છે, જેને લઈ એટીએસની આ કામગીરીને બિરદાવી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વખતે ઓછું મતદાન થયું છે તે લોકશાહી માટે સારી નિશાની નથી। રામ મંદિર બન્યું એ સારી બાબત છે, પરંતુ એ રાજકીય મુદ્દો નથી। આજે રાજકોટના ત્રંબામાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ મિલિટરી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે। આ કેમ્પ પછી યુવાનો આર્મીમાં જોડાય, સુરક્ષા બળોમાં જોડાય, પોલીસમાં જોડાય અને દેશની સેવા કરે એવા ભારતના 30 રાજ્યોમાં આ મે અને જૂનમાં ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યા છે। આતંકવાદીઓ પકડાય છે, પોલીસ પકડે છે એટલે પોલીસને ધન્યવાદ, પણ પ્રશ્ન છે આતંકવાદીઓ આવ્યા ક્યાંથી? સરહદ ક્રોસ કરી કઈ રીતે? સરહદ પર જ રોકવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ। આતંકવાદી ઘૂસે તો પકડાય, ઘૂસે તો હુમલા કરે, ઘૂસવા જ નહીં દેવા જોઈએ। નહીં, મારો સુરક્ષા એજન્સી અને સુરક્ષા બળો પર પૂર્ણ વિશ્વાસ છે। બસ આપણે ઘૂસવા નહીં દેવા જોઈએ એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી। રામ મંદિરનો મુદ્દો શ્રદ્ધાનો મુદ્દો હતો, છે ને રહેશે। એ ચૂંટણીનો મુદ્દો નથી। એના માટે જ્યોતિષીને પૂછો। આપણે તો ભાઈ કેન્સરના સર્જન રહ્યા। ચિંતાનું કારણ છે લોકોએ મતદાન કરવું। જાગૃતિ તો હતી પહેલા, આ વખતે નથી। ચિંતાનું કારણ બધા જ રાજકીય પક્ષોએ ચિંતન કરવું જોઈએ અને બધા જ લોકોએ મતદાન કરવું જોઈએ।